નમસ્કાર દર્શક મિત્રો, આપણા સપના આપણું બજેટમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। બજેટ રજૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે। સૌ કોઈ બજેટ પર મીટ માંડીને બેઠું છે। આ વખતનું બજેટ અત્યાર સુધીના અંદાજપત્રો કરતા વધારે મહત્વનું માનવામાં આવે છે, કારણ કે નોટબંધી બાદ લોકોમાં એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે સરકાર પાસે અઢળક રૂપિયો આવ્યો છે અને પ્રજાને તેનો ફાયદો બજેટમાં મળશે। ગૃહિણીઓ હોય, પેન્શનર્સ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય, સૌ કોઈને આશા છે કે સરકાર તેમને ફાયદો કરાવશે। સૌથી વધુ આશાઓ સામાન્ય પ્રજાને છે કે સરકાર મોંઘવારીમાં ક્યારે ઘટાડો કરશે। अच्छे दिनના સરકારે જે વાયદા કર્યા હતા તે વાયદા પૂરા કરવાનો સમય હવે આવી ગયો હોય તેવું સામાન્ય પ્રજાને લાગી રહ્યું છે, પરંતુ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તો अच्छे दिन એક સવાલ જ રહેશે। નોકરિયાત વર્ગને એવી આશા છે કે તેમને ટેક્સમાંથી કેટલીક રાહતો આપવામાં આવે, ત્યારે કરમાળખામાં પણ ફેરફારો થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે। હાલના ટેક્સ સ્લેબ પર નજર કરીએ તો પુરુષો અને મહિલાઓ કર્મચારીઓ માટે એક સમાન ટેક્સની જોગવાઈ છે, જેમાં રૂપિયા 2,50,000 સુધીની આવક પર કોઈ ટેક્સની જોગવાઈ નથી। જે કર્મચારીઓની આવક 2,50,000 થી લઈને 5 લાખ સુધીની આવક ધરાવતા કર્મચારીઓ 10% ટેક્સ ચૂકવી રહ્યા છે, તો 5 લાખથી 10 લાખની અંદર આવક ધરાવતા કર્મચારીઓ 20% ટેક્સ ચૂકવી રહ્યા છે અને 10 લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા કર્મચારીઓ 30% ટેક્સ ચૂકવી રહ્યા છે। તો બિલકુલ કહી શકાય કે હવે લોકોની આશાઓ વધી રહી છે। બજેટના દિવસો જે રીતે નજીક આવી રહ્યા છે, સ્વાભાવિક રીતે છેલ્લા ઘણા સમયથી મોંઘવારીથી જનતા પીસાઈ રહી છે અને એમાં પણ ટેક્સ વેટનો જે ભાર લોકો સહન કરી રહ્યા છે તેને લઈને લોકો આ બજેટમાં ઘણી જ બધી આશાઓ હવે સેવી રહ્યા છે। ખાસ કરીને જીએસટી પણ એક મહત્વપૂર્ણ ભાગ અહીંયા ભજવે તેવી પૂરેપૂરી શક્યતા છે। વારંવાર જે રીતે સરકાર કહેતી આવી છે જીએસટી લાગુ થયા બાદ જે ફેરફાર થશે એ ફેરફાર આખરે કેવા હશે, શું હશે તે પણ લોકો સમજવાની કોશિશ કરશે અને આજે આપણે એના જ વિશે ચર્ચા કરીશું કે આ બજેટ લોકો માટે આખરે કેવું હોવું જોઈએ। સારું બજેટ અને ખરાબ બજેટ લોકો પોતપોતાની સુવિધાના આધારે નક્કી કરતા હોય છે, પરંતુ સાચા અર્થમાં લોકોને પણ પૂરો ફાયદો મળે અને દેશને પણ સાચા અર્થમાં ફાયદો થાય એવા પ્રકારનું બજેટ કેવું હોઈ શકે છે તે આજે આપણે ચર્ચા કરીશું। અનેક મુદ્દાઓ બજેટમાં મહત્વપૂર્ણ રહેશે। ખાસ કરીને અંદાજપત્રમાં જે પ્રકાર અમે અત્યારે બતાવી રહ્યા છે ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે। સિનિયર સિટીઝન સ્કીમને લઈને પણ આપણે ચર્ચા કરીશું, સાથે સાથે મહિલાઓને લઈને કેવા પ્રકારના ફાયદાઓ આ બજેટમાં આપી શકાય તેવી શક્યતા છે। નોકરિયાત વર્ગ ખૂબ મોટી આશા રાખીને બેઠો છે। હાલ 2.5 લાખનો સ્લેબ છે, પરંતુ આ સ્લેબ વધારવામાં આવશે કે શું, કે તેટલો યથાવત રાખવામાં આવશે તેને લઈને પણ ખાસ ચર્ચાઓ થઈ છે। આ તમામની વચ્ચે એ તમામે તમામ વર્ગ કે જે સીધી જ રીતે अच्छे દિનની વાતો સાંભળીને સરકારને કહી શકાય કે એક વિશ્વાસ મૂક્યો તો સરકાર પર, એ સરકાર તેમના अच्छे દિન લાવશે કે નહીં તેના પર લોકો હાલ વિચાર કરી રહ્યા છે। તો આ વર્ષે આ બજેટ પાસેથી અપેક્ષા વધી છે, જેમાં ટેક્સ મહત્વનો ભાગ ભજવે છે। ડિમોનેટાઇઝેશન બાદ સરકારને મોટી રકમ એકઠી થઈ છે। ટેક્સ ભરનાર લોકોની સંખ્યા વધી છે। ટેક્સ સ્લેબમાં વધારો થયો છે, જેમાં મોટા ભાગના લોકોનો સમાવેશ થયો છે। હાલ સિનિયર સિટીઝન માટે પરિસ્થિતિ સારી નથી, ત્યારે આવનારા બજેટમાં સિનિયર સિટીઝન માટે સારી અપેક્ષા રાખી શકાય। હાઉસિંગ સેક્ટરમાં વ્યાજદર ઘટ્યા, તેનાથી હોમ લોન રેટમાં પણ ઘટાડો થયો। હાલ હોમ લોન ઘણી સસ્તી થઈ છે। આવનારા બજેટમાં હોમ લોન માટે લિમિટેડ ફેરફાર થઈ શકે છે। કલમ 80C માં સમાવિષ્ટ વસ્તુઓ ઈપીએફ, પીપીએફ, એનએસસી સિનિયર સિટીઝન સ્કીમ, એનપીએસ, સુકન્યા સમૃદ્ધિ સ્કીમ, 5 વર્ષે બેંક એફડી અને બાળકોની સ્કૂલ ફીનો સમાવેશ થાય છે। કલમ 80D માં સમાવિષ્ટ વસ્તુઓમાં મેડિકલ ખર્ચાઓનો સમાવેશ થાય છે। કલમ 80D માં 60,000 જેટલી સુવિધા છે જેને વધારવી જોઈએ। કલમ 80D ની મર્યાદા વધે તેવી અપેક્ષા છે। લોકોને ક્રિટિકલ ઇલનેસ વિશે જાગૃતતા ઓછી છે। ક્રિટિકલ ઇલનેસ માટે અલગ પોલિસી છે જેની લોકોને ખ્યાલ નથી હોતો। ક્રિટિકલ ઇલનેસ માટે અલગ સેક્શન ઊભું કરવું જોઈએ। ઇક્વિટીમાં રોકાણ માટે હાલ કોઈ મોટો ફેરબદલ નહીં થાય। આપણું બજાર 70% થી 80% વિદેશી રોકાણકાર પર નિર્ભર છે। સિનિયર સિટીઝન સ્કીમનો ઈમાં સમાવેશ કરવો જોઈએ। ડિજિટાઇઝેશન ડિમોનેટાઇઝેશન બાદ મહત્વનું અંગ છે। ઈ મનીના ઉપયોગ બાદ કોઈ ફાયદો આપવો જોઈએ તેવું પણ લોકોનું માનવું છે।
તો 1 ફેબ્રુઆરીએ અરુણ જેટલી જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તેને લઈને લોકોમાં જે ચર્ચાઓ શરૂ થઈ છે, સ્વાભાવિક રીતે એક આશા લોકોની બંધાઈ છે ત્યારે આ બજેટ આખરે કેવું હોવું જોઈએ, બજેટ કેટલું મહત્વપૂર્ણ અંગ છે આપણા દેશનું અને શું ફાયદો તેનાથી લોકોને થઈ શકે છે તેને લઈને તમામ પ્રકારની મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શિલ્પાંગભાઈ કારિયા. શિલ્પાંગભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સાથે જ સીએ રાજીવ રમાણી કે જે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચની મેનેજિંગ કમિટી મેમ્બર છે. રાજુભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ શિલ્પાંગભાઈ, આપને પૂછવા માંગીશ, બજેટ હવે જ્યારે આવી ગયું છે ને લોકો સ્વાભાવિક રીતે જ કહેવાય કે ઘણા બધા મુદ્દાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ જેમ એક્ઝામ નજીક આવે અને સ્ટુડન્ટ્સને જે ફિલિંગ આવતી હોય છે એવા જ પ્રકારની આજના સામાન્ય માણસને એવું કંઈક થતું થઈ રહ્યું છે, કારણ કે ઘણી બધી આશા અપેક્ષાઓ રાખીને આ સરકારને લોકોએ નિમ્યા હતા. ત્યારે આ બજેટ કેટલું મહત્વપૂર્ણ રહેશે, આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે આ વખતે ખૂબ મહત્વપૂર્ણ બધા ડિસિઝન લેવાના છે. જીએસટી પણ એકદમ એકચ્યુઅલી આ વખતે આ વર્ષની અંદર ઇમ્પ્લિમેન્ટ થવાનું છે. ઇવન બજેટ 1 ફેબ્રુઆરી આ વખતે થોડું નજીક કરવામાં આવ્યું છે. એને હિસાબે શું થશે કે ભાઈ જે બજેટની અંદર જે પણ આપણા ડિસિઝન છે, જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ 1 એપ્રિલથી ઇમ્પ્લિમેન્ટ થશે. અને બીજી બજેટની અંદર આ વખતે જોગવાઈઓ ડિમોનેટાઇઝેશન એ હિસાબે સામાન્ય માણસનું એક્સપેક્ટેશન ખૂબ જ વધી ગયું છે, લોકોની અપેક્ષાઓ વધી છે. ટેમ્પરરી જીડીપી રેટ ડાઉન થયો છે, બેરોજગારીઓ વધી છે ટેમ્પરરી, એને હિસાબે લોકોનું એક્સપેક્ટેશન ખૂબ જ વધી ગયું છે. લોકોને થશે કે શું થશે, અત્યારે લોકો ઇન્ડસ્ટ્રીની અંદર લોકો એકદમ અપેક્ષાઓ વધી ગઈ છે. લોકો વિચારી રહ્યા છે કે બજેટને હિસાબે શું મારા ધંધા અને રોજગારીની અંદર એની શું અસર આવશે. એટલે 1 ફેબ્રુઆરીની લોકો એકદમ રાહ જોઈને બેઠા છે. ઇન્ડસ્ટ્રી ત્યાં સુધી એકદમ આપણે એમ કહીએ કે સ્થગિત છે. લોકો વિચારી રહ્યા છે કે શું બજેટની અંદર આવશે, એના પછી ઇન્ડસ્ટ્રી એનું ડિસિઝન લઈ શકશે. ઇવન જીડીપી, લોકોનું ઇક્વિટી માર્કેટ, એ પછી એની વેગ મળવાનો ખૂબ જ અપેક્ષા છે, એવું મારું માનવું છે. બિલકુલ. રાજુભાઈ, આપ શું કહેશો? કારણ કે જે રીતે આપણે જોયું છે કે ડિમોનેટાઇઝેશન થયું ત્યારબાદ લોકો ઘણા હેરાન પરેશાન થયા, પરંતુ એક મોટો વર્ગ એવો પણ હતો કે ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો હતો. પરંતુ આ તમામની વચ્ચે આ બધા દિવસો તો પૂરા થઈ ગયા. હવે જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક માની રહ્યા છે કે સરકાર પાસે ખૂબ મોટી સંખ્યામાં નાણું આવ્યું છે. આ નાણાંને કઈ રીતે લોકોના ફાયદામાં ઉપયોગમાં લેશે આ બજેટમાં, એવું તો શું સરકાર નવું લાવી શકે તેમ છે? આપની શું પોતાની આશા છે? બજેટ એક જે વાર્ષિક પ્રક્રિયા છે એ નાણામંત્રી કહીએ કે કોઈ પણ સરકારની એક વાર્ષિક પ્રક્રિયાના ભાગરૂપે જ આપણે જોવું જોઈએ. ડિમોનેટાઇઝેશન કહીએ, ઇકોનોમીના અપડાઉન્સ કહીએ, નોકરીઓ ઓછી વધારે કહીએ, આ બધું એક વર્ષના બજેટ ઉપરથી નક્કી ના થઈ શકે. બિલકુલ. ડિમોનેટાઇઝેશનના આપના પ્રશ્નને પહેલાં લઉં પછી બજેટની વાત કરીએ. બિલકુલ. તો ડિમોનેટાઇઝેશનમાં આશરે જે રીતે મીડિયા રિપોર્ટ્સથી આપણને અત્યારે ખ્યાલમાં આવે છે, આરબીઆઈ તરફથી હજી ફાઇનલ ફિગર્સ આપવામાં નથી આવ્યા, તો આશરે આપણે માંડીએ કે 15 લાખ કરોડ રૂપિયાના પૈસા જમા થયા બેંકમાં, અને સામે આશરે 10-11 લાખ કરોડ આજની તારીખ સુધીમાં વિડ્રો પણ થયા. એ પૈસાથી ચોક્કસ બેંકોને ફાયદો થયો, બાકીના જેટલા સરપ્લસ બેંક પાસે પૈસા રહ્યા એનાથી, પણ એની અસર બજેટમાં આવી શકે એવું મારું માનવું નથી. બેંકો પાસે વધારાના પૈસા આવ્યા, એની અસર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે બેંકોએ હાઉસિંગ લોનના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા છે. હવે અહીંયાથી જ બજેટની વાતને આગળ લઈ જઈએ તો હાઉસિંગ સેક્ટર માટેની ખૂબ અપેક્ષા આ બજેટમાં છે, અને બજેટ એના માટે કંઈ કરી શકે. દાખલા તરીકે આપણે લઈએ કે કલમ 80C હેઠળ જે ઇન્વેસ્ટમેન્ટ બેઝડ ડિડક્શન આપવામાં આવે છે, એમાં હાઉસિંગ લોન ઇન્સ્ટોલમેન્ટનું પણ ડિડક્શન આપવામાં આવે છે. તો એની લિમિટ અલગ કરી 80Cની જગ્યાએ અલગ કલમ રાખી અને હાઉસિંગ સેક્ટરના પ્રિન્સિપલ કોમ્પોનન્ટના રિપેમેન્ટ માટે અલગ લિમિટ બજેટ કરી શકે છે, જે બેંક ના કરી શકે. બેંક વ્યાજ ઘટાડી શકે છે. સાથે સાથે બજેટ એક વાર્ષિક પ્રક્રિયા છે અને આપણે ટેવાયેલા છીએ, કારણ કે બજેટ આપણા માટે એક ડે ટુ ડે એક્ટિવિટી છે, ચાહે બિઝનેસમેન હોય, ચાહે નોકરિયાત વર્ગ હોય, ચાહે ગૃહિણી હોય. તો આપણે ટેવાયેલા છીએ કે બજેટ આવે એટલે આપણે આપણી એક્સપેક્ટેશન લેવલ ઇરરિસ્પેક્ટિવ કોઈ પણ સરકાર હોય, આપણે એક્સપેક્ટેશન લેવલ આપણી વધતી હોય છે. બિલકુલ. બેઝિક ઇન્કમ ટેક્સ સ્લેબની લિમિટથી વાત કરીએ કે ઇન્કમ ટેક્સની પ્રક્રિયા
નું સરળીકરણની વાત કરીએ કે પછી બીજા કોઈ પણ બજેટના બેનિફિટ્સ જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી દરેક માણસને લાગુ પડતા હોય, જેમ કે સર્વિસ ટેક્સ વધવો ઘટવું તો હવે શક્ય નથી, વધવાની જ વાત છે અત્યારે તો, કારણ કે જીએસટી આવી રહ્યો છે અને જીએસટીના રેવન્યુ ન્યુટ્રલ રેટની સાથે સાથે સર્વિસ ટેક્સનો રેટનું સંકલન કરવું ખૂબ જરૂરી છે. ઇન્કમ ટેક્સની સ્લેબની લિમિટ વધારવાની હંમેશા દરેક વ્યક્તિની આશા હોય છે. મારું અંગત માનવું એવું છે કે અત્યારે જે 2.5 લાખની ઇન્કમ ટેક્સ સ્લેબની લિમિટ છે એ ખૂબ જ સારી છે. આનાથી વિશેષ આપણી ચોક્કસપણે અપેક્ષા હોય, આપણું સપનું પણ હોય, પણ દાખલાથી સમજવાની કોશિશ કરીએ તો ઇન્ડિયાનું પર કેપિટા ઇન્કમ આપણે આશરે 90,000 રૂપિયા એટલે કે 90,000 રૂપીસ માંડી શકીએ. એની સામે 2.5 લાખની બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે, એટલે લગભગ 3 ગણી જેટલી લિમિટ છે, જે વિશ્વ લેવલની બીજા દેશોની પર કેપિટા ને બેઝિક એક્ઝમ્પશન લિમિટની સરખામણીમાં આપણે તપાસવાની કોશિશ કરીએ તો આપણી લિમિટ ખૂબ સારી છે. વધુમાં કે આપણે ત્યાં ટેક્સ જીડીપી રેશિયો ઓછો છે. ઓવરઓલ પોપ્યુલેશનની કમ્પેરિઝનમાં 125 કરોડની આપણી જે વસ્તી છે એની સરખામણીમાં આપણે જોવાની કોશિશ કરીએ તો ટેક્સ ભરનારો વર્ગ ખૂબ જ નાનો છે. આવક કમાનારો વર્ગ પણ ખૂબ નાનો છે, કરપાત્ર આવક કમાનારો પણ ખૂબ નાનો છે. એટલે સરકાર પાસે ટેક્સ કલેક્શનના લિમિટેડ ઓપ્શન છે. મારું એવું માનવું છે આ બજેટમાં ટેક્સ કલેક્શનનો વ્યાપ વધારવા માટે ઘણું બધું સરકાર કરશે, રાધર દેન ખાલી લિમિટ વધારવાથી. ઓકે, શિલ્પાંકભાઈ આપ શું કહેશો? જે પ્રકારે આપણે ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દા જે સમજ્યા અત્યારે, પરંતુ આ બજેટ એવું હોય છે કે જેમાં ગૃહિણીઓ પણ કોઈને કોઈ રીતે ઇન્વોલ્વ થઈ જતી હોય છે. ભલે કદાચ હાઉસવાઇફ જ હોય છે, પરંતુ છતાં પણ તેમને રસોડા પર પણ અસર જોવા મળતી હોય છે બજેટને લઈને, અને આ દિવસોમાં ચારે બાજુ ચર્ચા થતી હોય છે. કારણ કે સ્વાભાવિક રીતે પુરુષ ભલે ઘર ચલાવતો હોય એવું કહેવાય છે, પરંતુ કોઈને કોઈ રીતે મહિલાઓ જ એ જમાડતી હોય છે અને નાની મોટી કરતા ઘણી બધી વસ્તુઓ તેમના સાથે સંકળાયેલી હોય છે. ત્યારે બજેટ સારું નથી હોતું ત્યારે તે લોકોમાં પણ રોષ જોવા મળતો હોય છે. તો કઈ વસ્તુ ઘરને લઈને વધારે મહત્વપૂર્ણ માનો છો બજેટની અંદર? આપ ડેફિનેટલી મારું એવું માનવું છે કે ગૃહિણીઓ આજની તારીખમાં ફક્ત તમે એને હાઉસવાઇફ તરીકે ન કન્સિડર કરો, કારણ કે આજની તારીખમાં લોકો ગૃહિણીઓ જે છે ઇવન કામ પણ કરે છે, પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ. એને હિસાબે ગૃહિણીઓની એક્સપેક્ટેશન બધી રીતે વધી ગઈ છે. દે આર અર્નિંગ. એ અર્નિંગ હોવાથી એ લોકો પણ આપણી સમક્ષ, પુરુષ સમક્ષ એમનું એક્સપેક્ટેશન એ લોકો પણ બજેટને ઇક્વલી એ લોકો એનાલિસિસ કરે છે. એટલે ગૃહિણી પણ એવું વિચારે છે કે ભાઈ એમની જસ્ટ કે મારી કોસ્ટ ડાઉન કરવા માટે જે સામાન્ય વસ્તુ છે, કોસ્ટ, એમની ડે ટુ ડે ક્રોકરી, જે ડે ટુ ડે રિક્વાયરમેન્ટ છે ને રસોડાની બધી વસ્તુઓ છે કે જેમને રસોઈ કરવા માટે જેમને ડે ટુ ડે રિક્વાયરમેન્ટ છે, એ બધી રિક્વાયરમેન્ટની કોસ્ટ એ ડાઉન થઈ શકે છે. એ લોકોનું તો હંમેશા એક્સપેક્ટેશન હોય જ છે. અને આપણે આ વખતે જે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થવાનું છે એને હિસાબે ગવર્મેન્ટ એવા પગલાં લઈ શકે છે કે જે ડે ટુ ડે જરૂરિયાત રિક્વાયરમેન્ટ છે એની કોસ્ટ ડાઉન કરી શકે છે, ગૃહિણીને ખુશ રાખી શકે છે. કારણ કે ડિમોનેટાઇઝેશનને હિસાબે લોકોને જે હાડમારી ભોગવવી પડી છે એને હિસાબે એ લોકો આની અંદર એની ઇમ્પેક્ટ ગૃહિણીને ખુશ કરવા માટે મારું માનવું છે આપી શકે છે. એવું મારું અંગત માનવું છે. બિલકુલ. દર્શક મિત્રો, આપણે ચોક્કસથી સમજીશું જે પ્રકારે ઘણા બધા મુદ્દાઓ આપણે ઓલરેડી આવરી લીધા છે. એ સિવાય સ્કૂલ ફી, એજ્યુકેશન ઘણો જ મહત્વપૂર્ણ ફેક્ટર કહેવાય છે. એ સાથે રોજગારી પણ એક મહત્વપૂર્ણ ફેક્ટર છે. આવા ઘણા બધા મુદ્દાઓ છે, તેના વિશે આપણે શિલ્પાંકભાઈ અને રાજુભાઈ સાથે ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત, વિશેષ ચર્ચા, આપણા સપના આપણું બજેટમાં. આપણી સાથે બજેટને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવા જોડાઈ ગયા છે શિલ્પાંકભાઈ કારિયા અને રાજુભાઈ રવાણી, જે બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. શિલ્પાંકભાઈ, આપણે પૂછવા માંગીશ, રાજુભાઈ સાથે જે રીતે વાત થઈ કે તેમણે કીધું કે 90,000 એવરેજ આપણી પર કેપિટલ ઇન્કમ છે અને 2.5 લાખ એ પ્રમાણમાં ઘણું સારું કહેવાય. તેમણે ટેકનિકલ એક્સપ્લેનેશન ઘણું સારું આપ્યું, વાત સાચી પણ છે. પરંતુ છતાં પણ લોકો ક્યાંક ને ક્યાંક એ જ મુદ્દા પર ફોકસ કરતા હોય છે અને એની જ રાહ જોઈને બેઠા હોય છે કે અત્યારે સપોઝ 2.5 લાખ છે તો કેટલું વધશે. શું કારણ આપ માનો છો અને આને બેલેન્સ કેવી રીતે કરી શકશે સરકાર? આપ શું માનો છો? મારું અંગત માનવું છે કે લિમિટ ચોક્કસ વધશે આ વખતે. એના ઘણા કારણસર છે. એક તો ડિમોનેટાઇઝેશન પછી પબ્લિકની એક એક્સપેક્ટેશન વધી ગઈ છે. પબ્લિકનું માનવું છે કે ભાઈ 2.5 લાખની લિમિટ ઘણી ઓછી છે,
લોકોને ઇવન આપણે જે રાજીવભાઈએ વાત કરી કે વેસ્ટર્ન કન્ટ્રીના કરતા ભારતને આપણે એ રીતે અલગ જોવું જોઈએ કે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર રિટાયરમેન્ટ પ્લાન હોય છે ગવર્મેન્ટનો રિટાયરમેન્ટ પ્લાન હોય છે ગવર્મેન્ટ લોકોને ભવિષ્યની ચિંતા નથી. ત્યારે ભારતની અંદર એવું છે કે લોકોને એમના સેવિંગમાંથી જ ભવિષ્યનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. એને હિસાબે પણ જોઈને લોકોને એ લિમિટ વધારવી જોઈએ. બીજું, જે રૂપિયો જે રીતે બેંકની અંદર આવ્યો છે, માર્કેટની અંદર આવ્યો છે, એ રૂપિયોને ફરતા કરવા માટે પણ લોકોને લિમિટનું એક્સપેક્ટેશન વધારે છે, બરાબર. અને બીજું, લોકોને લિમિટનું ઇવન જીએસટી આવે છે તો જીએસટી ની અંદર પણ એક લિમિટનું એક્સપેક્ટેશન વધારે છે, કારણ કે જીએસટી થી લોકોને રૂપિયો ફરતો થશે, માર્કેટ એક થશે, કોમન માર્કેટ થશે, અને જીએસટી ની ઇમ્પેક્ટને પણ એની સાથે આઈ થિંક લિંક કરવી જોઈએ. અને એ બધું જોતા મારું માનવું છે કે લિમિટ ચોક્કસ વધશે અને સરકાર લિમિટ વધારવાનું નિર્ણય લેશે. લોકોનું એક્સપેક્ટેશન પહેલા લિમિટ ઉપર જ હોય છે. બજેટ એટલે કોઈ પણ સામાન્ય માણસ એમ જ જોવે છે કે લિમિટ કેટલી થશે. લોકોનું પૂછવું એવું છે લિમિટ કેટલી થશે. એટલે મારું અંગત માનવું છે કે સરકાર 3 થી 4 લાખની લિમિટ ચોક્કસ કરશે, એવું મારું અંગત માનવું છે. ઓકે રાજુભાઈ, ખાસ કરીને આપણે જો સમજવા જઈએ તો આપણા દેશની સૌથી મોટી સમસ્યા કમ્પેર ટુ જે ફોરેન કન્ટ્રીઝ છે એને લઈને હું વાત કરું તો રૂપિયો જે ફરતો રહ્યો છે એટલા પ્રમાણમાં નથી ફરતો, અને એક ક્યાંક ને ક્યાંક સરકાર માટે માથાના દુખાવા સમાન છે. જે પ્રકારે શિલ્પાંગભાઈ અત્યારે વાત કરી, રૂપિયો ફરતો રહે અને લોકોની જે સીધી એક્સપેક્ટેશન પોતાના જે સ્લેબ ઉપર હોય છે તેને લઈને હવે જયારે ઇલેક્શન્સ પણ આવી રહ્યા છે, લાગે છે આ સરકાર ઘણી એગ્રેસિવ છે, તો તેમાં કોઈ કામ કરશે? ચોક્કસપણે સરકાર એગ્રેસિવ છે. સરકાર કહી શકાય કે ખૂબ સારું કામ કરી રહી છે. ઇકોનોમિક એંગલથી, ટેક્સ એંગલથી પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. પરંતુ મારું એવું માનવું છે કે હા, આપણે એમ કહીએ કે દુનિયાનો છેડો ઘર અને બજેટની શરૂઆત પણ ઘર. બિલકુલ. ઘરથી, જેનું ઘર બરોબર બજેટ પ્રમાણે ચાલતું હોય એટલે સામાન્ય માણસ હંમેશા સુખી અને રાજી જેવું આપણે માની શકીએ. અને આપણે ખુદ આપણા ઘરમાં જોઈએ કે જ્યારે બજેટ બરોબર ચાલતું હોય તો બધું સમૂહસૂત્રું ચાલતું હોય. પરંતુ સરકાર જ્યારે બજેટની પ્રક્રિયા કરતી હોય છે વાર્ષિક, ત્યારે એક ખાલી ઘર ચાલે એ ચોક્કસપણે બહુ મોટો આપણા મોટા દેશની અંદર જ્યારે આટલી બધી વસ્તીના પ્રમાણમાં ડિમાન્ડ ઊભી થતી હોય ત્યારે સરકારે ચોક્કસપણે જોવું પડે કે ઇન્ફ્લેશન, મોંઘવારીની અસર દરેક ઘરને કઈ રીતે પડી રહી છે. દાખલાથી વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે $110 વર્લ્ડ લેવલે, ક્રૂડના ભાવ $110 હતા પર બેરલ, અને એ ઘટીને $30 સુધી થયા, ત્યારે સરકારે પોતાના બજેટને સરખું કરવા માટે પેટ્રોલ ડીઝલના ભાવને પકડી રાખી અને દરેક વખતે ઘટાડો આપવાને બદલે એક્સાઇઝ ડ્યુટી વધારી અને સરકારે પોતાનું બજેટ સરખું કરવાનો પ્રયત્ન કર્યો. એવી જ રીતે સરકાર દરેકને મોંઘવારીની અસરથી જે બજેટ બગડતું હોય એ સરખું કરવા માટેનો સરકાર પ્રયાસ કરશે જ, કરી રહી છે. પરંતુ બજેટની પ્રક્રિયામાં સરકાર, મારું એવું માનવું છે કે સપ્લાય ડિમાન્ડ સાઇડ ઇન્વેસ્ટમેન્ટ, ડિમાન્ડ સાઇડ કંઈ પણ ઇન્સેન્ટિવ આપવાને બદલે સપ્લાય સાઇડ ઇન્ડિયાની સુધરે. ઇન્ડિયામાં મોંઘવારી કેમ વધારે છે? કારણ કે આપણે ત્યાં સપ્લાય સાઇડ ઇન્વેસ્ટમેન્ટ નથી. આપણે હંમેશા વસ્તુની ડિમાન્ડ સપ્લાય કરતા વધારે છે. એ અછત કઈ રીતે દૂર થાય અને કઈ રીતે વધારે ને વધારે ઉદ્યોગોની અંદર, વ્યાપારની અંદર વધારે ને વધારે રોકાણ થાય અને સપ્લાય સાઇડ ઇન્ફ્લેશન ઇઝી બને, એ જરૂરી છે. એના માટે સરકાર ખૂબ પગલાં લેશે. જેમ શિલ્પાંગભાઈએ કીધું એમ થોડી ઘણી બેઝિક એક્ઝમ્પશન લિમિટની અંદર કદાચ વધારો થઈ શકે, પણ આપણા દેશમાં જોવામાં આવ્યું છે કે નાની એક્ઝમ્પશન લિમિટ વધારાથી હંમેશા ખર્ચો વધારે થતો હોય છે. રાધર એની બદલે એવું બને કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ બેઝડ જે કંઈ પણ બેનિફિટ મળે, અત્યારે કોઈ પણ ક્ષેત્ર, હાઉસિંગ જો સારું ચાલશે તો એની સાથે ઘણા ક્ષેત્રો સંકળાયેલા છે. સ્ટીલ છે, ડિમાન્ડ, સિમેન્ટ છે, વર્કર્સના પગારો છે, બધું. તો જો હાઉસિંગ સાઇડમાં સરકાર ખૂબ સારું આપે તો હું માનું છું કે એનાથી પણ ઇનડાયરેક્ટ બેનિફિટ જોવું જોઈએ. શિલ્પાભાઈ, અહીંયા આપણા જો દેશની જો વાત કરવામાં આવે તો એક છે હાઈ ક્લાસ વર્ગ, એક છે મિડલ ક્લાસ વર્ગ અને લોઅર મિડલ ક્લાસ વર્ગ. સૌથી મોટો પીસાતો વર્ગ જે છે એ મિડલ ક્લાસ વર્ગ છે, અને તેને જ લઈને લોકોને ઘણી બધી આશાઓ છે કે હવે તે લોકો માટે શું સારું થશે, કારણ કે એક લેવલની લાઇફસ્ટાઇલથી તે લોકો નીચે પણ નથી જોઈ શકતા. એ લોકોના સપનાઓ સ્વાભાવિક રીતે વધતા જાય છે, કારણ કે ખૂબ મહેનત કરતો આજનો માણસ હોય છે અને સ્વાભાવિક રીતે સપના ઘણીવાર મોંઘવારીને કારણે પૂરા નથી કરી શકતો. તો કયા કયા મુખ્ય પોઈન્ટ, મુદ્દાઓ અને સ્પેસિફિક સેક્ટર હશે જેમાં સરકારે સાચા અર્થ પર ધ્યાન આપવું જોઈએ આપના મત મુજબ? ડેફિનેટલી
જેમ આપણા મોદી સાહેબે પણ વાત કરેલી હતી એ રીતે જી. કે ઇન્ડિયામાં ફક્ત 24 લાખ લોકો એવા છે કે જેમની આવક 10 લાખથી વધારે છે. આવક તો લોકોની વધારે છે જ, પણ ફક્ત 24 લાખ લોકો જ ઇન્કમ ટેક્સ રિટર્નની અંદર 10 લાખથી વધારે આવક દેખાડે છે એવું મારું કેવું છે. તો એની ઇનડાયરેક્ટલી અસર મિડલ ક્લાસ ઉપર જ પડી છે. બિલકુલ. કારણ કે ટેક્સનો બેઝ રેટ જે છે, ટેક્સનો બેઝ રેટ વધારવાની જરૂર છે. કારણ કે 125 કરોડ જનતા છે અને લોકો 24 લાખ લોકો જ એવા છે કે જેમની આવક 10 લાખથી વધારે છે. લોકોની ઇન્કમ વધારે છે, એમને એક ટેક્સના સ્લેબમાં લઈ આવવાની જરૂર છે. અને ટેક્સના સ્લેબમાં જેટલો માસ આવશે એને હિસાબે મિડલ ક્લાસ ઉપર એની ઇમ્પેક્ટ ઓછી પડશે, એક સ્વાભાવિક છે. બીજું મિડલ ક્લાસની રિક્વાયરમેન્ટ છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન. સેલેરી પર્સન માટે આપણે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ડિડક્શન આ વખતે લોકોની અપેક્ષા છે કે ભાઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન આપો. સ્ટાન્ડર્ડ ડિડક્શન શું કામ આપવું જોઈએ? કારણ કે લોકોને જે ડે ટુ ડે એક્સપેન્ડિચર છે, ઇવન જે એમ્પ્લોય જે છે એમને એમના ઓફિસ દરમિયાન પણ અમુક ખર્ચાઓ એવા હોય છે કે જે કરવા પડતા હોય છે. ફોર એક્ઝામ્પલ એમનું નોલેજ વધારવાની એક્સરસાઇઝ છે, જે ઉપયોગિતા છે એમ્પ્લોયરને, પણ એમ્પ્લોય ખુદ કરે છે. તો એ બધું સ્ટાન્ડર્ડ ડિડક્શનની અંદર એ બેઝ રેટ વધારવાથી એમને ચોક્કસ ફાયદો થશે. ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ છે, ખૂબ જ ઓછી લિમિટ છે. ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ ફક્ત 12,000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે આપણે જાણીએ છીએ કે 12,000 રૂપિયામાં આજની તારીખમાં ચિલ્ડ્રનનું એજ્યુકેશન કશું જ ન થઈ શકે. મેડિકલ આજની તારીખમાં ફક્ત 25,000, 15,000 અને ઓવરઓલ લિમિટ 25,000 છે. તે માગણી એવી છે કે 50,000 સુધી લઈ જવી, કારણ કે 25,000 ની અંદર મેડિકલ ખર્ચો આજની તારીખમાં થઈ શકે એમ જ નથી, ફેમિલીનો ખર્ચો. તો આ બધી માગણીઓ કરવાથી લોકોને ઇન્કમ ટેક્સનું બેનિફિટ વધશે એવું મિડલ ક્લાસની અપેક્ષા ચોક્કસ છે. ઓકે રાજુભાઈ, ખાસ કરીને એ આપણે સમજવાની કોશિશ કરીએ કે આપણે ઘણી બધી આશા અપેક્ષાઓ પર ચર્ચા કરી. આ તમામની વચ્ચે એક હોય છે અમુક ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી સરકાર અમુક નિર્ણય લેતી હોય છે, એવો હોય છે. બીજું એ હોય છે કે દેશને સાચા અર્થમાં બજેટથી દેશને સાચા અર્થમાં કેવો ફાયદો થશે એ હોય છે. અને એક બજેટથી માત્ર એક વર્ષથી ઘણા બધા પ્લાન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર કરતા હોય છે. એક વસ્તુનો ભાવ વધે તો આપણે ખ્યાલ છે કે એની ઘણી બધી વસ્તુ પર અસર પણ થતી હોય છે. એક હોય છે આ બધા ટેકનિકલ મુદ્દાઓ. બીજું હોય છે કે લોકોની આશા અપેક્ષાઓ. સરકાર હંમેશા લોકોના દિલ જીતવાના પણ પ્રયાસ કરતી હોય છે. હવે જ્યારે 2017માં ઇલેક્શન્સની પણ ભરમાર આવી રહી છે, તો શું આપને લાગે છે કે સાચા અર્થમાં અચ્છે દિનની જે રાહ જોઈ બેઠો તો માણસ હતો, એ તમામ લોકોને સાચા અર્થમાં આ બજેટથી એવું લાગશે કે સારા દિવસો હવે આવશે? આપે બરોબર પ્રશ્ન પૂછ્યો છે. સરકારે ખાલી ટેકનિકલ વાત નહીં અને ખાલી બજેટની પ્રક્રિયા ખાલી ઇકોનોમિક એંગલ નથી હોતો, એમાં પોલિટિકલ એંગલ ચોક્કસપણે હોય છે. બિલકુલ. કારણ કે સરકારે સૌથી પહેલા તો સરકાર ચલાવવાની હોય છે અને સરકાર ચલાવવાના પ્રક્રિયા દરમિયાન આવતા ઇલેક્શન્સને પોલિટિકલ એંગલથી પણ ધ્યાનમાં રાખી અને નિર્ણયો લેવા પડતા હોય છે. ઘણા બધા પક્ષોને એવું માનવું હતું કે 1 ફેબ્રુઆરીનું જે બજેટ છે એ પણ એક પોલિટિકલ એંગલથી નિર્ણય લેવામાં આવ્યો છે, પણ એ વાત સાથે હું સંમત નથી. કારણ કે એ બજેટ 1 એપ્રિલથી થવું જોઈએ એવું ઘણા વખતથી ચર્ચામાં હતું. ખાલી ફોર્થકમિંગ જે ઇલેક્શન્સ છે એના ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવાયો છે એવું ના કહી શકાય. છતાં પણ આપણે એવું કહી શકીએ કે ચોક્કસપણે સરકારની અત્યારની જે પરિસ્થિતિ છે, લગભગ 2.5 વર્ષ ઉપર આ વર્તમાન સરકારને થઈ ચૂક્યા છે અને આવતા 2.5 વર્ષ હજી એમના હાથમાં છે. તો એ દરમિયાન પણ નેશનલ લેવલ અને ઇવન સ્ટેટ લેવલના ઇલેક્શન્સને ધ્યાનમાં રાખી અને કંઈ ને કંઈ સરકાર ચોક્કસપણે આપશે. જેમ કે મોટામાં મોટો અત્યારનો પ્રશ્ન છે એ છે અનએમ્પ્લોયમેન્ટનો. બિલકુલ. તો અનએમ્પ્લોયમેન્ટને એડ્રેસ કરવા માટે, સોશિયલ સેક્ટરને એડ્રેસ કરવા માટે, સબસિડીઝને એડ્રેસ કરવા માટે સરકાર ચોક્કસપણે પગલાં લેશે. મારું એવું માનવું છે, જે પેટ્રોલ ડીઝલની આપણે વાત કરી, તો સરકાર ચોક્કસપણે એક્સાઇઝ ડ્યુટીના દર ઘટાડવાની ચોક્કસપણે આની અંદર પ્રયાસ કરશે, જેથી કરીને એક પોલિટિકલી પણ બેનિફિટ થઈ શકે અને સામાન્ય માણસને ચોક્કસપણે એનો ડાયરેક્ટ બેનિફિટ મળતો હોય છે. તો એ બધા પગલાઓ સરકાર લેશે. હાઉસિંગ સેક્ટર માટેની જે લિમિટની વાત કરી, તો એ લિમિટમાં પણ હું માનું છું કે સરકાર ચોક્કસપણે ઘણું બધું એની અંદર સામાન્ય માણસને ડાયરેક્ટ ટચ થાય એવું આપશે. બિલકુલ બિલકુલ. આશા તો એવી છે. રાજુભાઈ અને શિલ્પાંગભાઈ, આ બંને અમારી સાથે જોડાયા અને આ બજેટને લઈને ખૂબ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી. આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, 1 ફેબ્રુઆરીએ જે અરુણ જેટલી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેમાં સામાન્ય લોકોથી લઈને નાના મોટા ઉદ્યોગની નજર જેટલીના બજેટ પર છે, ત્યારે આ સપનાનું ઘર ખરીદવા ઈચ્છતા લોકો અને જે ખાસ કરીને રિયલ એસ્ટેટ બજારની નજર પણ જેટલીના બજેટ પર ઘણી બધી રહેશે. ત્યારે બિલ્ડર્સ અને ડેવલપર્સની શું અપેક્ષા રહેશે અને ખાસ કરીને મધ્યમ વર્ગ કેટલો ખુશ થાય છે તેના પર સૌની નજર છે. આશા રાખીએ આ બજેટ ઘણું ફળદાયી રહે અને લોકો આ બજેટથી સાચા અર્થમાં સારા દિવસનો અહેસાસ કરી શકે. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.